ગુજરાતીઓના ઘરમાં ચૂરમાના લાડુ તો બનતા જ હોય છે। આ લાડુ ખૂબ જ પૌષ્ટિક હોય છે અને નાના મોટા સૌને ભાવે છે। સાથે આપણે પ્રસાદમાં તેને ધરીએ પણ છીએ। તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ। તો અહીંયા આપણે લાડુ પરફેક્ટ માપ સાથે બનાવીશું। તો 2 વાટકી મેં અહીંયા જાડો ઘઉંનો લોટ લીધો છે। જે ભાખરી આપણે બનાવીએ જે લોટમાંથી તે જ લોટનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે। હવે 2 વાટકી ઘઉંનો લોટ, અડધી વાટકી ચણાનો લોટ અને અડધી વાટકી રવાનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે। એટલે ટોટલ 3 વાટકી મેં અહીંયા લોટનો ઉપયોગ કર્યો છે। હવે આ ત્રણેય લોટને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું। હવે અડધી વાટકી જેટલું ઘી અહીંયા ઓગાળીને મેં લોટમાં નાખી દીધું છે। તેને લોટ સાથે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। આપણે લાડવામાં જે પ્રમાણે મોણ નાખશું એ પ્રમાણે આપણા લાડવા સરસ મજાના પોચા બનશે। તો અહીંયા એકદમ મોણને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે લોટ સાથે। તો હવે લોટ સાથે સરસ રીતે આપણું મોણ મિક્સ થઈ ગયું છે અને આપણે જોઈ શકીએ છીએ કે તેમાંથી મુઠિયા પણ આ રીતે બની અને તૈયાર થાય છે। તેનો મતલબ એમ કે આપણે પરફેક્ટ તેમાં મોણ નાખ્યું છે। તો ઘી સરસ રીતે લોટ સાથે હવે મિક્સ થઈ ગયું છે। હવે આપણે તેમાં થોડું ગરમ પાણી નાખી અને તેનો કઠણ લોટ બાંધી લઈશું। તો જ્યારે પણ લાડુ બનાવીએ ને ત્યારે હંમેશા તેનો લોટ કઠણ બાંધવાનો અને ગરમ પાણીનો ઉપયોગ કરવાનો, જેથી આપણા લાડુ એકદમ સરસ મજાના પોચા બને। તો અહીંયા લાડુ માટેનો પરફેક્ટ કઠણ લોટ બાંધી અને મેં તૈયાર કરી નાખ્યો છે। તો હવે આ લાડુમાંથી આપણે મુઠિયા વાળીશું। તો લોટનો થોડોક પોર્શન આ રીતે લઈ અને આપણે બધા જ લોટના મુઠિયા વાળી અને તૈયાર કરી દેવાના છે। તો અહીંયા મેં એક મુઠિયું વાળી અને બતાવ્યું છે। તો આ રીતે બધા જ મુઠિયા બનાવી અને મેં તૈયાર કરી નાખ્યા છે। હવે આ મુઠિયા જ્યારે પણ આપણે બનાવીએ ત્યારે આપણે તેલ ગરમ કરવા માટે રાખી દેવાનું। તો અહીંયા તેલને આપણે વધારે પડતું ગરમ કરવાનું નથી। જો તેલ વધારે પડતું ગરમ થઈ જશે ને તો મુઠિયા ઉપરથી બ્રાઉન કલરના થઈ જશે અને અંદરથી કાચા રહેશે। તો ધીમા તાપે જ ગેસની ફ્લેમ ઉપર આપણે આ મુઠિયાને તળવાના છે। આ મુઠિયા તળતા ઓછામાં ઓછું 7 થી 8 મિનિટનો સમય લાગશે। તો બધા મુઠિયા મેં તેલમાં નાખી દીધા છે। નીચેનો ભાગ થોડોક કડક થાય પછી આપણે તેને ફેરવી લઈશું। ધીમે ધીમે મુઠિયાનો કલર પણ બદલાતો જશે અને મુઠિયા અંદરથી પણ સરસ રીતે તળાતા જશે। મિત્રો, તમને જો આ રેસીપી પસંદ આવી રહી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં આ રેસીપીને જરૂરથી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। તો અહીંયા આપણા મુઠિયા સરસ મજાના તળાઈ ગયા છે। તો વધારાનું તેલ નિતારી અને આપણે મુઠિયાને એક ડીશમાં કાઢી લઈએ। તો અહીંયા આપણા પરફેક્ટ મુઠિયા તળાઈ અને તૈયાર થઈ ગયા છે। હવે આ મુઠિયાને મેં ઠંડા થવા માટે રાખી દીધા છે। તો મુઠિયા એકદમ ઠંડા થઈ ગયા છે। હવે આપણે તેને આ રીતે નાના નાના ટુકડા કરી લઈએ, જેથી તે મિક્સરમાં સરસ રીતે પીસાઈ જાય। તો બધા મુઠિયાનો મેં અહીંયા ભૂકો કરી અને તૈયાર કરી નાખ્યો છે। હવે તેને મિક્સી જારમાં નાખી અને તેને આ રીતે પીસી લઈએ। તો અહીંયા સરસ મજાનો આપણો મુઠિયાનો ભૂકો બની અને તૈયાર થઈ ગયો છે। તેને આપણે ચાળણીની મદદથી ચાળી લઈએ। તો અહીંયા થોડાક નાના મોટા પીસ હશે તો તે ચડાઈ જશે। તો અહીંયા બધા જ મુઠિયાનો મેં ભૂકો કરી અને તેને ચાળીને તૈયાર કરી લીધો છે। હવે આપણા લાડુને એકદમ સરસ મજાના ફ્લેવરફુલ બનાવવા માટે 1 ચમચી એલચીનો પાવડર અને 1 ચમચી આપણે જાયફળનો પાવડર તેમાં નાખી દઈશું। જાયફળનો પાવડર નાખવાથી આપણા લાડુ બનશે તે ખૂબ જ સ્વાદિષ્ટ બનશે। હવે કડાઈમાં મેં 2 ચમચી જેટલું ઘી લીધું છે। ઘી ગરમ થઈ જાય એટલે તેમાં બદામના ટુકડા નાખી દઈશું અને તેને ક્રિસ્પી થાય ત્યાં સુધી તેલમાં આપણે તળી લઈશું। હવે તેને કાઢી લઈએ। એ રીતે કાજુના ટુકડાને પણ આપણે તળવાના છે। એ પણ સરસ મજાના ક્રિસ્પી થાય એટલે તેને પણ એક વાટકીમાં આપણે કાઢી લઈશું। તો બંને વસ્તુ સરસ મજાની ક્રિસ્પી તળાઈ અને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે આ ઘીમાં નાખીશું 1 વાટકી જેટલો ગોળ। તો ગોળ એકદમ સરસ મજાનો ઓગળી જાય ત્યાં સુધી જ આપણે તેને ગરમ કરવાનું છે। બહુ વધારે પડતો ગરમ કરીશું ને તો આપણા લાડુ એકદમ કઠણ બની જશે। તો ગોળ સરસ મજાનો એકદમ પીગળી ગયો છે। હવે તેને વધારે પડતો ગરમ કરવાની જરૂર નથી। હવે આ ગોળને આપણે મુઠિયાના ભૂકામાં નાખી દઈશું। તો પહેલાં તેમાં ડ્રાયફ્રૂટ્સ નાખી અને તેને સરસ રીતે મિક્સ કરી દઈએ। હવે ગોળની પાઈને આપણે ચૂરમામાં નાખી દઈએ અને તેને સરસ રીતે મિક્સ કરી લઈએ। ગરમ હોય તો આપણે તેને ચમચાની મદદથી મિક્સ કરીશું। ઠંડુ થઈ ગયા પછી હાથની મદદથી આપણે તેને સરસ રીતે એકસરખું મિક્સ કરી દેવાનું છે। એકદમ સરસ મજાના પોચા લાડુ બની અને તૈયાર થશે જો ગોળને આપણે આ રીતે ગરમ કરીશું તો।
બહુ વધારે પડતો ગોળ નહીં ગરમ કરીએ. તો હવે હાથની મદદથી આપણે મિક્સ કરી લઈએ. તો અહીંયા આપણું પરફેક્ટ ચૂરમું બની અને તૈયાર થઈ ગયું છે. હવે આપણે આ ચૂરમાને મોલ્ડમાં નાખી અને તેના લાડુ તૈયાર કરી લઈએ. જો તમારે ગોળ લાડુ બનાવવા હોય ને તો તે પણ બનાવી શકો છો, પણ મોલ્ડમાં બનાવવાથી લાડુનો દેખાવ ખૂબ જ સુંદર આવે છે. તો આ રીતે મેં બધા જ લાડુ બનાવી અને તૈયાર કરી નાખ્યા છે ફ્રેન્ડ્સ. હવે આપણે તેના ઉપર થોડાક ખસખસના બી લગાવી દઈએ. તો એકદમ સરસ પૌષ્ટિક લાડુ બની અને તૈયાર થયા છે. ઉપરથી આપણે થોડાક પિસ્તા પણ ઉપર મૂકી દઈએ. તો મિત્રો, તમને જો મારી આ લાડુની રેસીપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી મારી નવી નવી રેસીપીઓના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ.